આજરોજ છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે યુનાઇટેડ નેશન્સ ડિક્લેરેશન ઓફ ઇન્ડિજિનસ રાઇટ્સ જે ફોરમ છે, જે ડિક્લેરેશન છે એ 2007ની અંદર યુનાઇટેડ નેશન દ્વારા ડિક્લેર થયેલો છે. એ ઇન્ડિજિનસ રાઇટ્સ ના ચર્ચા કરવા માટે આજે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે અમે બધા ભેગા થયા હતા. આ ડિક્લેરેશનમાં આદિવાસી સમાજને બંધારણીય હક્કો આપવામાં આવેલા છે, તેઓની ચર્ચા કરવામાં આવી અને દુનિયામાં વસતા તમામ આદિવાસીઓને સંયુક્ત રાષ્ટ્ર સંઘને એવું લાગ્યું કે દુનિયાના આદિવાસીઓને એમના હક્કો આપવા જોઈએ. એટલે કે ઇન્ડિજિનસ રાઇટ્સ ઇટ ઇઝ નથિંગ બટ ધ હ્યુમન રાઇટ્સ. તો એના વિશે આજે ચર્ચા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે એક યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસીઓના બંધારણીય અધિકારો વિશે યુવાઓમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ વક્તાઓ દ્વારા યુવાનોને બંધારણીય અધિકારો અને હકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ જે કાર્યક્રમ જે છે એ રાષ્ટ્રીય લેવલનો પણ કાર્યક્રમ આયોજિત થાય છે દર વર્ષે 13 સપ્ટેમ્બર, જે છેલ્લા 2016થી આયોજિત થાય છે. તો આ વર્ષે જે હિમાચલ પ્રદેશના સાલોન ખાતે એક રાષ્ટ્રીય લેવલનો આદિવાસી અધિકાર દિવસનો કાર્યક્રમ પણ આયોજિત થઈ રહ્યો છે.